જૂનાગઢના કેશોદમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પંચાળા ગામ જવાના રસ્તાઓમાં જાણે પાણી જ પાણી હોય તેમ જોવા મળ્યું। રસ્તાની બંને તરફ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાણી ઉતરતા હજુ પણ 2 થી 3 દિવસ જેટલો સમય લાગી શકે છે। ઓઝત નદીના પાણી ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કેશોદ પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જે ગ્રામ્ય વિસ્તાર છે તે પાણી ભરાયા છે। વીટીવીની ટીમ છે તે પંચાળા ગામ ખાતે આવી પહોંચી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે આ ઘેડ પંથકનો રસ્તો છે, પરંતુ આ રસ્તાની બંને બાજુ જે આ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે નુકસાની જોવા મળી રહી છે, કારણ કે આ ખેતરોમાં માંડવીનો પાક ઉભો છે। એવામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે પણ આ જ પ્રકારની ભારે વરસાદના કારણે આ જ પ્રકારની જે સમસ્યા છે તે સર્જાઈ છે અને જેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો છે તે આવ્યો છે। મોટાભાગના પાક છે તે બળીને ખાક થઈ ગયા છે, કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારની તારાજી છે તે જોવા મળી રહી છે। ઘેડ પંથકનો આ વિસ્તાર છે અને આ ઘેડ પંથકનો મુખ્ય રસ્તો છે તે માનવામાં આવે છે અને સમગ્ર જે આ ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે અને જે આ બેટમાં ફેરવાયા છે, ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એવામાં કેશોદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 12 થી 15 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને જેના જ કારણે હવે ઘેડ પંથકમાં જે કેટલાક ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક ગામો છે ત્યાં જવાના રસ્તાઓ પણ પાણી થયા છે। જ્યારે ઘણા બધા એવા ગામો છે જ્યાં 36 કલાક વીત્યા છતાં જે વીજળી એટલે કે લાઇટની સુવિધા છે તે આવી નથી, જેને લઈને ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર છે તે સવાલો ઉભા થયા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, કેશોદ। તો જૂનાગઢના ઘેડ પંથકમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે। 3 દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। પાક નુકસાનીને લઈને ખેડૂતોએ વેદના ઠાલવી છે। ગામમાં 20 વીઘા ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતો પાસે ખેતી સિવાય બીજી કોઈ જ રોજગારી નથી। સરકાર સહાય આપે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે। પંથકમાં જે વરસાદ આવવાના કારણે ભારે તારાજી થઈ છે। આપણે સુત્રેજ ગામમાં છીએ। સુત્રેજ ગામના દ્રશ્યો હું બતાવવા માંગીશ, કારણ કે આ જે મગફળીનો ઉભો પાક છે ત્યાં પાણી છે તે ઘૂસી ગયું છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો દ્રશ્યો, અલગ અલગ આ પાક વાવ્યો છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે, કારણ કે હજુ પણ 3 દિવસ થયા છતાં પાણી છે તે ઉતર્યું નથી। ઘેડ પંથકમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણે જે ખેડૂત છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। દાદા, શું નામ છે તમારું? રાજો। શું કહેશો, કેટલું નુકસાન છે તમારે? આ માંડવી 4.5 વીઘાની। 4.5 વીઘાની નુકસાની છે? ગઈ બધું નુકસાન થઈ ગયું? નુકસાન કઈ ન મળે। આમાં શું ખાવું શું રહેવું? તો અમે 3જી સાલ નુકસાની લખાવી હતી, એ પણ ન થાવી। પોર લખાવી, એ પણ ન થાવી। તો અવાર પાછા લખવા આવ્યા તો એ તો લખાવી દો। 4.5 વીઘા માંડવી હાવ અમારે નાબૂદ થઈ ગઈ। નભાવ કરવો કેમ? પછી બીજા નંબરમાં મારા ભાઈનું છે, અર્જુનભાઈનું, એની 4.5 વીઘા એની નાબૂદ થઈ ગઈ। પછી કામીબેન મેરામણભાઈ છે, એની 4.5 વીઘા એની નાબૂદ થઈ ગઈ। અંદાજે કેટલા ખેતરમાં આવું, કેટલા વીઘા છે કે એમાં આટલી બધી નુકસાની છે? નુકસાની 20 વીઘામાં। અને કેટલો ખર્ચો થતો હોય આ વાવવા માટે? તમે કેટલો ખર્ચ કરતા હો છો? ખર્ચામાં એક વાવી લઈને 20,000 નો ખર્ચ આવે। ખાતર બીન વાવી લઈ, હાથી બધી મજૂરી। હવે તો આ બધા પૈસા પાણીમાં જ જતા રહ્યા? હવે કઈ ન મળે। નવેથી તો સરકાર કઈ દે તો થાય। સરકાર ખાલી સર્વે જ કરે છે, પછી કઈ આવતું નથી? 3જી સાલ લગીનું આવ્યું નથી। 3જી સાલ કરી ગયા સર્વે, એ નથી આવ્યું। પોર સર્વે કરી ગયા, ખીરસરાની હિમ છે, ઘેર ખીરેરા, બરાબર? તો પોરે 3જે વર્ષ કરી ગયા, એ નથી આવ્યું। પોર કરી ગયા, એ નથી આવ્યું। આ 3જી ફેરી વાર આવ્યા તો 2 વર્ષ તો સર્વે કરી જાય, કઈ આવતું નથી। તો અમે તો અહીં તો બેંકમાં
ખાતામાં સોપડીઓ લઈને જાય તો ત્યાં શું આવ્યું હોય તો અમે લઈ. તો આ કેવી રીતે અમારે નભવું ભાઈ આમાં? હવે શું તમારી ઈચ્છા શું છે, આશા શું છે? સરકાર ગમે સહાય આપે તો આમાં નભી ખાઈ, હવે કેવાનું નભવું? બીજી કઈ રોજગારી નથી, ખેતી ઉપર જ ચાલે? ખેતી ઉપર જ ભાઈ, કઈ નથી. એક ભીં છે ભાઈ, કઈ છે નહીં. 5 સભ્ય અમે ઘરમાં છે, 5 સભ્ય આ જગ્યામાંથી જ છે. જે ખેડૂત છે તેઓ કહી રહ્યા છે કે દર વર્ષે સરકાર સર્વે તો કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારની સહાય છે તે આવતી નથી. આપણે હું જે દ્રશ્યો હજુ બતાવવા માંગીશ, કારણ કે આ મગફળી છે તેમાં પાણી ફરી વળ્યા છે. આ 3 દિવસ થયા, 3 દિવસ સુધી પાણી છે તે હજુ પણ ઉતર્યા નથી. તો આ તરફ જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં પણ ભારે વરસાદ થતા તારાજીના એ દ્રશ્યો સામે આવ્યા છે. નદીના પાળા તૂટતા ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. નદીના પાળા તૂટતા ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો છે. મગફળી અને કપાસનો પાક બરબાદ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જૂનાગઢ જિલ્લાના જે ઘેડ પંથક છે જે જળબંબાકાર થયો છે અને ખેડૂતો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી નાળા કે કોઈ તળાવના નથી. જે જગ્યા જોઈ રહ્યા છો તે સમગ્ર જે ખેતરો છે તે પાણીથી જળબેસલાક થયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આ જે ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો, જે મગફળી હોય છે, તેમાં સોયાબીન હોય છે, તેમાં પાણી ફરી વળ્યું છે અને હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. આપણી સાથે જે ખેડૂતો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું મુશ્કેલી છે. દાદા, આ કેવી મુશ્કેલી છે, કેવું પાણી આવ્યું હતું, આજે પાણી ઉતર્યું છે, હજી પણ પાણી ભર્યું છે, શું કહેશો? પાણી તો બહુ આવ્યું. આ વખતે 5-7 વર્ષ ન થયું એટલું પાણી આવ્યું હવે. અને હવે અચાનક હવે ઉતરવા માંડ્યું પાણી. અને માંડવીમાં સોયાબીન પછી તુવેર હતી એ બધીમાં મોટું નુકસાન છે. માંડવીમાં નુકસાન તો છે અને અમુક ઠેકાણે ધોવાણ થયા. શું દર વખતે આવી પરિસ્થિતિ થાય છે? સરકાર પાસે શું અપેક્ષા તમારી? આ નદી ઊંડિયું પોળિયું કરે એ અપેક્ષા છે હવે. તો દર વખતે એક જ પરિસ્થિતિ સર્જાય છે. આપણી સાથે બીજા ખેડૂત છે. શું કહ્યું, તમારે કેટલો પાક હતો, કેવું નુકસાન હવે છે? નુકસાન તો બહુ છે અમારે. આ માંડવી ધોઈને ખેતર નદી ઘરે જાય તો બધા. તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જે નદી છે ઊંડી અને પોળી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ જોવાનું રહ્યું કે સરકાર દ્વારા જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે જે ખેડૂતોને નુકસાન થાય છે તે સર્વે ક્યારે કરવામાં આવે અને ખેડૂતોને ક્યારે સહાય મળે તેવી ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે. જય વિરાણી, VTV ન્યૂઝ, ઘેડ વિસ્તાર.